પ્રથમ સભા છે। અમને ખબર છે કે સંકલનમાંથી સૂચના આપવામાં આવી છે કે કોંગ્રેસ વાળા બોલે એટલે કાઉન્ટર કરવાનું છે। એ હમણાં સંકલનમાં તમારી મીટિંગ એને સૂચના આપી છે એટલે આ તમામ એમને એની ખબર હોવી જોઈએ કે વડોદરા શહેરના લોકો જે પૂરની તારાજીમાં અસહ્ય વેદના ભોગવી રહ્યા છે, આખા વડોદરા શહેરને તમે 10 વર્ષ પાછું બતાવી છે। વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા ગઈકાલે મળી હતી। આ સભાની શરૂઆત થતાં જ વિરોધ પક્ષના કોર્પોરેટરે ગંદા પાણીના વિષયને લઈને જોરદાર રજૂઆત કરી અને નીચે બેસી ગયા હતા। અમારો વિસ્તાર હોય કે 13 નંબરનો વોર્ડ હોય કે 16 નંબરનો વોર્ડ હોય, દરેક વિસ્તારમાં પાણીની પીવાના પાણીની સમસ્યા અને બીજું કે ગંદા પાણીની સમસ્યાથી આજે 4 મહિનાથી ખડે પગે કામ કર્યું છે એની રજૂઆત હતી। સાથે સાથે પૂર આવ્યા પછી 2 મહિનામાં 2 વાર પૂર આવ્યું, 24 ઓગસ્ટ 26 જુલાઈ 2 વાર પૂર આવ્યું। પૂર આવ્યા બાદ આ મેયરશ્રીના અધ્યક્ષ સ્થાને પ્રથમ ચર્ચાની સભા છે। તો મારી માંગણી એ હતી કે તમે પૂર આવ્યા પછી શું આત્મચિંતન કર્યું કે તમે આ લોકોની રક્ષા માટે કેટલા આયોજનો કર્યા, કેટલી મિટિંગો કરી? એકે મિટિંગ તો કરી નથી। નાના વિશ્વામિત્રી નદીના કિનારાના નાના દબાણો જે હતા 15 એમાં કાશીબા હોસ્પિટલ કે જે બાળકોની હોસ્પિટલ છે, ઓછા ખર્ચામાં વધુ સારવાર કરતી હોસ્પિટલ છે, એનું એક પંપ રૂમ હતી, એ પંપ રૂમ તોડી કંઈકના બધા જે બાંધકામની વ્યાખ્યામાં ના આવે, પાક્કા મકાનો નહોતા, જે પૂર આવે તો તળાઈને જતા રહે એવા બાંધકામો તોડ્યા। તો આખી સયાજી હોટલ છે, વિશ્વામિત્રીના કિનારા પર આખી સયાજી હોટલ છે, અડધી સયાજી હોટલ તૂટે છે। જે લિસ્ટ હું આપને પણ વોટ્સએપ કરીશ, જે લિસ્ટમાં 15 જગ્યાનું જે લોકોનું દબાણ તોડવાનું હતું એમાં એનું નામ પણ નથી। આ જ બતાવે છે કે તમે મસિયા કાંસની વાત કરો તો મક્કરપુરાનું જીઆઈડીસીનું આખું લિસ્ટ છે, પણ એક પણ જગ્યાએ દબાણો નથી ખોલ્યા। ભૂકી કાંસની વાત કરો તો આખું સમરસ હોસ્ટેલ એમણે ભૂકી કાંસ ઉપર બનાવી, ટ્રાન્સપોર્ટ હબ એમણે ભૂકી કાંસ ઉપર બનાવી, એનું નામ નહીં। અને જે નાના પોતાની પ્રીમાઇસીસમાં દબાણો હતા, તો તમે એવા તો કેવા ડ્રોન કેમેરા લાયા કે જ્યાં તમારા બધા મળતિયાઓના દબાણો ના દેખાયા, તમારા મોટા મિલ માલિકોના દબાણો ના દેખાયા અને નાના લોકોના દબાણો આવ્યા। એટલે દબાણો બાબતની મારી રજૂઆત હતી કે તમે દબાણોમાં ભેદભાવની નીતિ રાખો છો, પ્રજા અને પોતાના તમારા આ બંનેમાં ભેદભાવ કરીને જે નાના દબાણો હતા એ જ તોડ્યા છે। સયાજી હોટલે નથી તોડી કે તમારા જેના પણ વિશ્વામિત્રી ગ્રીન ઝોનમાં આવતા દબાણોને એકે નોટિસ નથી આપી, તો કેમ આવું?